મહેમાનશ્રીઓ તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ। જિંદગીનું સૌથી સારું પેજ એટલે શું હોઈ શકે? કોઈ કહેશે બાળપણ। તો એમાં જ આપણી બધાની અવસ્થા હતી। તો એમાં જ બધા હતા નાના નાના પુષ્પો કે જે નિસ્વાર્થ ભાવ વગર જીવતા, કોમળ હાસ્ય અને ભગવાનનું સ્વરૂપ કહવી કે ભગવાનને ગમતા કહીએ એવું સ્વરૂપ એટલે કે બાળપણ। તો આજે એ બાળપણ ક્યાં ખોવાઈ ગયું છે એ જોવા માટે મારે આજે મોબાઈલ વિશેનું થોડું કહેવું છે। મારે હૃદયની સ્પીચ કહેવી છે કે મારા હૃદયમાં મોબાઈલ વિશે શું હતું। એકવાર પ્રમુખ સ્વામી મહારાજને એક ભાઈએ પ્રશ્ન કરેલો કે મોબાઈલ આશીર્વાદ રૂપ છે કે અભિશાપ? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સરસ જવાબ આપ્યો કે જો તેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીએ ને તો એ આશીર્વાદ રૂપ છે, અને જો તેનો ગેરઉપયોગ કરવે ને તો એ છે આશીર્વાદ રૂપ નથી હોતું, એવું કહેવાય છે। અને એક સ્કૂલમાં એક વિદ્યાર્થી હતો કે જેને આપણે આ વિષયનું લખવાનું કહ્યું હતું। તેને મારો એક હાર કેવો છે, મારે તમને એનો એક હાર કેવો છે। એને કીધું કે હે ભગવાન, તું આવતો જન્મ મને ઈશ્વરનો આપવાનો હોય ને તો ન આપતો, મારે મોબાઈલ બનવું છે, કેમ કે મારા મમ્મી મને જેટલો પાસે નથી રાખતા ને એટલો તો પાસે એના મોબાઈલ ને રાખે છે। એટલે એને મારે જો તારે ઈશ્વર નો જવતા, ઈશ્વર હોય તો મને મનુષ્ય નો જવતા રાખવો હોય ને તો તારે મને છે ને ઓફલાઈન મૂવી કે મને ને મારા પપ્પાને ગરમા ગરમ નાસ્તો આપે એવી મૂવી મને જોઈએ છે। અને આજે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ આ બધા વિદ્યાર્થીઓ કેટલા બગડે છે, તેના સપનાઓ પણ પૂરા કરી શકતા નથી। ત્યારે જ મારે એક વસ્તુ કહેવી છે અને એક એવો કિસ્સો કહેવો છે આંખ ઉઘાડતો। અમદાવાદનો સોની પરિવારની આ ઘટના છે। સિનિયર કેજીમાં ભણતો બાળક સતત ફોન જોયા કરતો હતો અને ઘરે પણ એ જ પ્રવૃત્તિ કરે, શાળામાં પણ એ જ પ્રવૃત્તિ કરતો। ત્યારે એક દિવસ એની બંને આંખની બેનને કીકી નાકની બાજુ આવી ગઈ અને તે અડધું આંધળું થઈ ગયું। એટલે કે એને અડધું આંધળું થઈ ગયું અને અડધું આંધળું થઈને એને આખી જિંદગી કાઢવાની હતી। ત્યારે એના માતા પિતાએ ડોક્ટરને બતાવવાનું કહ્યું। ત્યારે ડોક્ટર પાસે જાય છે, ત્યારે ડોક્ટર કહે છે કે આ બાળકનું ઓપરેશન શક્ય છે પણ 18 વર્ષ પછી, ત્યાં સુધી તો એને અડધું આંધળું થઈને જ જીવવાનું। માની ન શકાય તેવી બાબત તો અત્યારે આવે છે કે તેના માતા પિતા ડોક્ટર હતા એટલે તો તેના બાળકમાં ધ્યાન ના આવી શક્યા। અને ખરેખર બધાની એ જ પ્રવૃત્તિ છે કે મારું બાળક મારું માનતું નથી, બાળકને પ્રેમ હૂંફ આપો તો માને શું નહીં। અને ત્યારે જ મારે એવું કહેવું છે કે તમારા બાળકને પણ ફોનથી સાવધાન રાખજો અને થોડોક દૂર રાખજો। અને મારે થોડુંક કહીને મારી વાણીને હું વિરામ આપીશ। તમારો દીકરો હોય, દીકરી હોય, ભાણી હોય, ભત્રીજી હોય, બધાને આ કિસ્સો સંભળાવજો અને કહેજો કે આ ફોનનો ઓછો ઉપયોગ કરે। અને મને બોલવાનો મોકો મળ્યો તેથી હું આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ। दीप
અત્યારે સૌરાષ્ટ્ર પટેલ સમાજ આપણા પરિવાર માટે એક જોરદાર બિલ્ડિંગ ઊભું કરી રહ્યું છે. તે બિલ્ડિંગની અંદર 1000 બાળકોનો સમાવેશ થઈ શકે છે અને બીજા ફેઝમાં મહિલા ભવન તૈયાર થઈ રહ્યું છે. એની અંદર 500 બહેનોનો સમાવેશ થાય એવી જોરદાર વ્યવસ્થા કરી છે. તો આપ સૌ આપના પરિવાર સાથે એક વખત અચૂક આ કેમ્પસની મુલાકાત લેજો. કારણ કે જે પણ સંસ્થાના કર્મચારીઓ છે યાની કે કાનજીભાઈ ભાલાડા એ વર્ષો પહેલા આપણા લેવા પટેલ સમાજની અચૂક ચિંતા કરી હતી કે આપણો સમાજ પૈસા તો કમાઈ લેશે. અત્યારે ભલે આ સમયે હું વાત કરું છું 1999-98 ની કે જે સમયે આ જે મહાનુભાવો અહીંયા ઉભા છે, બેઠા છે, જે કઈ આપણા જે કઈ પરિવારો અહીંયા ભેગા થયા છે, કોઈની પાસે એટલી મોટી સંપત્તિ નથી કે એ એમના બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવી શકે. તો એમના માટે એમણે એ સમયે ચિંતા કરી લીધી હતી કે જ્યારે આ બાળકોના ઘરે બાળકો થશે ત્યારે એ શું કરશે. એ આજે વ્યવસ્થાના ભાગરૂપે અને આની પાસે પૈસા તો હશે પણ ત્યારે રહેવાની વ્યવસ્થા નહીં હોય અને આગળના અભ્યાસ માટે એમને શું માર્ગદર્શનની જરૂર છે એ પણ નહીં હોય. કારણ કે આપણે બધા ગામડેથી આવેલા, સૌરાષ્ટ્રથી આવેલા મોટા ભાગના વડીલોએ કોઈ પણ વ્યક્તિએ અભ્યાસ કરેલો નથી. કારણ કે આપણા ગામની અંદર ખૂબ જ પૈસાની અછત હતી એટલે આપણે આવા મેગા સિટીની અંદર આવ્યા અને આપણે અઢળક ધન સંપત્તિ કમાવાની પાછળ લાગી ગયા. પણ જે સાચા માર્ગદર્શનની જરૂર હતી તેની અત્યારે જોરદાર તૈયારી કરી રહ્યા છે. તો આપ સર્વે પરિવાર મિત્રોને હું નમ્ર વિનંતી કરું છું કે આપ અચૂક આપણા મણિમા ભવનની મુલાકાત લેજો અને આપણા બાળકને ક્યાંય પણ કોઈ પણ અભ્યાસના ક્ષેત્રે કોઈ પણ પ્રકારની જરૂર હોય તો ત્યાં તમને સલાહકાર મળી જશે અને તમને સાચું માર્ગદર્શન મળશે. પણ આ હતી એક આપણા આખા લેવા પટેલ સમાજની વાત. પણ આજે આપણે આ ગ્રાઉન્ડની અંદર આપણો આખો ગામરોલિયા પરિવાર જ્યારે ભેગો થયો છે ત્યારે મને એક કહેવાની વાતનું મન થાય છે કે આપણે ઘણા બધા સંસ્થામાં બધી રીતે બધા પોતપોતાની રીતે કંઈ પણ ડોનેશન આપતા હોય, કોઈ પણ રીતે શારીરિક, માનસિક, આર્થિક મદદ કરતા હોય છે. પણ જ્યારે આપણો આ પરિવાર ભેગો થયો હોય, આ બધા મંચસ્થ મહાનુભાવો છે, ખૂબ જ એ લોકોએ આગવી પ્રગતિ કરેલી છે. પણ આપણા પરિવારની અંદર કોઈ નાનો પણ વ્યક્તિ હોય જેને હકીકતમાં ખાસ જરૂર છે કઈ રોજગારીની, કઈ આર્થિક જરૂરિયાતની, તો કોઈ પરિવારના મોટા વ્યક્તિ પાસે જઈ તો આપણે ક્યારેય નાના ન થઈ જઈએ. આપણે અમુકાનું ગર્વ અનુભવવું જોઈએ કે આપણે આપણા પરિવારના કોઈ મોભી છે એની પાસે જશું ને એની પાસે કઈ ધંધો શીખશું કે એમના અંડરમાં કોઈ પણ કામ કરશું તો હકીકતમાં આપણે આગળ આવશું. તો પરિવારને હું એવી નમ્ર વિનંતી કરું છું કે આપણા પરિવારની અંદર આપણે આજે 700 થી 800 મેમ્બર ભેગા થયા છીએ. તો ઘણા જાતે સુરતની અંદર ઘણા જેવા ગ્રુપ ચાલે છે કે જેની અંદર અંદર બોન્ડિંગ નેટવર્કિંગ હોય બિઝનેસ માટેનું. તો આપણે 700 જણાથી બધા ભેગા થઈ અને આપણે કરોડો રૂપિયાનો વેપાર ન કરી શકીએ કે નહીં? આપણે ખાલી આપણા પરિવારની અંદર જ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુની જરૂરિયાત છે તો પરિવારનો જ વ્યક્તિને પકડીએ. હું માનું છું કે પરિવારનો વ્યક્તિ જાણીતો છે. આપણી કહેવત છે કે જાણીતો જમાદાર બે ડંડા વધારે મારે, બરોબર? પણ જયારે પરિવારનો જ વ્યક્તિ કઈ કમાતો હોય અને અચૂક 2 પૈસા વધારે લઈ લીધા તો એવું સમજવાનું કે આ પરિવારની અંદર જ છે. પણ તમે ક્યાંય બહાર જશો, અધર કાસ્ટની અંદર જશો કે જે આપણા હિન્દુ છે જ નહીં, જયારે તમે એની પાસે કોઈ વસ્તુ લેવા જાઓ છો તો તમને ક્યારે બદલવાની કોઈ તમને ચાન્સ આપે છે? નથી આપતા. પણ પરિવારનો જયારે કોઈ પણ વ્યક્તિ છે ત્યારે તમને બદલવાનો પણ ચાન્સ છે, સર્વિસનો પણ ચાન્સ છે અને પરિવારનું સૌથી મોટું બોન્ડિંગ ભેગું થશે. પરિવારની અંદર તમે લાખો, કરોડો, અરબો રૂપિયાનો વેપાર કરી શકશો. તો પરિવારની સાથે રહો. ઘણા બધા અત્યારે સુરતની અંદર બધા નેટવર્કો ચાલે છે, પીબીએન, સરદારધામ, જીપીબીઓ, ઘણા બધા છે. એની અંદર બધા જ પોતાના અંદર નેટવર્કની અંદર બિઝનેસ કરે છે. તો આપણે પણ આવું કંઈક કરીએ. એના માટે આપણે આગળ ફોર્મ ભરાવાનું ચાલુ છે. તો પરિવારની હિસ્ટ્રી એની અંદર છે.
આગળના કાર્યક્રમોની અંદર અમે એવી વ્યવસ્થા ઉભી કરવા માટે જઈ રહ્યા છીએ કે પરિવારની અંદર સારામાં સારો બિઝનેસ થાય અને સારામાં સારી રીતે બધા જ આ મેગા સિટીની અંદર આગળ આવીએ. કારણ કે હવે આપણું સુરત ખૂબ જ આગળ વધી રહ્યું છે અને ખૂબ જ આવનારા સમયમાં ખર્ચા વધવાના છે. તો આ ખર્ચાને આપણે પહોંચી વળવા માટે આપણે અંદર વેપાર કરશું તો ખૂબ જ આગળ વધશું એવો મારો એક સંકલ્પ છે. એમાં બધા જ મદદરૂપ થજો. અને જ્યારે પરિવારના કોઈ વ્યક્તિને કંઈ પણ નાની મોટી જરૂરિયાત હોય તો ભાઈ ભાંડાડા સાથે જ ભેગા થયા અને સાથે જ મોટા થયા છીએ. તો ત્યારે કોઈ એવું ન વિચારવું જોઈએ કે મારો ભાઈ મારો આ ફલાણા ઢીકડા તે, પણ એને સંકટ સમયે મદદ કરો એ જ સાચો ભાઈ કહેવાય, એ જ સાચો પરિવારનો વ્યક્તિ કહેવાય. તો પરિવારની અંદર કોઈ પણ વ્યક્તિને કોઈ એવી તકલીફ હોય તો આપણે પરિવારની અંદર વાત રહી જાય અને ભાઈ આગળ આપણું કમળ હોય એ કરવાઈ ગયું હોય એને ફરીથી ખીલવાનો મોકો આપો અને એને ફરીથી પાછા બિઝનેસની અંદર ડેવલપ કરવાનો મોકો આપો. ઘણા પ્રસંગોની અંદર એવું પણ થયેલું છે કે ભાઈ જ્યારે બિઝનેસની અંદર ખૂબ જ ટોપ ઉપર હોય ત્યારે બધા જ પરિવારના વ્યક્તિઓ પોતપોતાના સગાવાલાની અંદર એવી વાતો કરતા હોય કે અમારે તો જોરશોર બિઝનેસ ચાલે છે, કોઈ એમ ચાંદ સિતારા તોડી લાવી એવી વાતો કરતા હોય. પણ જ્યારે ભાઈનો એક ચાન્સ પરિવારનો વડીલ માતા પિતા કે કાકા કાકી કોઈ પણ વ્યક્તિ બિઝનેસ કરતા હોય અને એનો અચૂક એક પાયો વીક પડી જાય ત્યારે પરિવારની અંદર આવા શબ્દો વપરાતા છે, અરે એના તો ધંધા જ આવા હતા, હોય છે કે નહીં? તો એવા ધંધા એવો શબ્દ વાપરવા કરતા એવું વિચારો કે એને થોડોક સમય ખરાબ હતો, હવે અમે એને મદદ કરશું, એને પાછા એને ખીલવાનો ચાન્સ આપશું, એવી રીતનો તમે એને ચાન્સ આપજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. એક કેટલી જરૂર છે આપણા સ્વાસ્થ્ય માટે જાગૃતિની, એ તો આપણે બધાને પોતાને અંતરદ્રષ્ટિ કરીએ તો ખ્યાલ હશે જ. લગભગ એક પણ પરિવાર અત્યારે એવો નહીં હોય, આપણે અહીંયા બેઠા છીએ ને એની જ વાત કરું છું, આપણે સુરત ગુજરાતની વાત આપણે નથી કરી અત્યારે, એમના ઘરે અને એમના પોતાના સુધી આવી શકે. ભવિષ્યમાં ઘણા બધા ડોક્ટરો પણ બનનારા છે, પરંતુ તમે બાળકોને ડોક્ટર તો બનાવી શકશો, પણ તમારા સ્વાસ્થ્ય માટે જો જાગૃત ના થયા ને તો એ પરેશાની આખી જિંદગીભર તમે અને તમારા પરિવાર પણ ભોગવશો. તો શું ધ્યાન રાખવાની જરૂર છે? એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું. લગભગ 10 મહિના પહેલાની હું વાત કરું છું. જામનગરના હૃદય રોગના નિષ્ણાત ડોક્ટર કાર્ડિયોલોજીસ્ટ, જેમણે પોતાના જીવનકાળમાં લગભગ હજારો પેશન્ટોને હૃદય રોગથી મુક્ત કર્યા છે અને હૃદય રોગની સારવાર પણ કરી છે અને એમના જીવન બચાવ્યા હતા. એવા હૃદય રોગના નિષ્ણાત ડોક્ટર, એમને હાર્ટ એટેક આવે છે અને પોતે ધામમાં જાય છે. ખરેખર દુઃખજનક વાત કહેવાય, પરંતુ આ ઉદાહરણ, આ વાત મેં એટલા માટે આજે તમને કરવી પડે છે કે એવું નથી કે ડોક્ટર પોતે હૃદય રોગના જાણકાર હતા, સારવાર કરતા હતા, પણ શરીરને હવા પાણી ખોરાકથી નુકસાન થઈ રહ્યું છે, તમારી જીવનશૈલી બેઠાડું છે એનાથી નુકસાન થઈ રહ્યું છે. તો પછી જયારે તમારું વ્યસન એ શું કામ કરશે? તો કે આગની અંદર ઘીનું કામ કરશે અને જે પ્રશ્ન તમને થવાની સંભાવના ઓછી હતી એ અતિશય વધી જશે. તમારા ઘરે પણ કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ એટેક અને બીજી બધી ગંભીર બીમારીઓ આવી જશે. એટલા માટે વ્યસન મુક્ત થવું અને પોતે સજાગ થવું. વોકિંગ ને બેસ્ટ એક્સરસાઇઝ કીધી છે. નિયમિત અડધા કલાકથી 1 કલાક સ્પીડથી, ઝડપથી જોગિંગ જેને કહી શકાય કે વોકિંગ આપણે કરવું જોઈએ. બાકી શાકભાજી, ફળ, આ તે એટલું બધું આપણે જાણીએ છીએ કે હેલ્ધી ખાવાનું, ફળ અને સલાડ વધારે ખાવાનું, લીલા શાકભાજીઓ ખાવાના, કઠોળ ખાવાના, આ બધી વાત આજે હું નથી કરવાની. પણ જે વસ્તુ આપણે પોતાના શરીરમાં ધ્યાન રાખવાથી બચી શકીએ છીએ એની વાત આજે આપણે કરવાના છે. એમાંની એક વસ્તુ છે કે અમુક બીમારીઓ તમને ખ્યાલ નથી હોવાનો અને અચાનક આવીને ઉભી રહે. 2 પ્રકારની બીમારી હોય જનરલ. એક બીમારી છે કે જે તમને તાવ કર્યો, માથું બધું થાય એટલે તમે તરત જ ડોક્ટર પાસે દોડીને જાઓ, કેમ કે તમને માથું દુખે છે, શરીર ગરમ થઈ ગયું છે એટલે તમે ડોક્ટર પાસે જવાના છો. પણ ડાયાબિટીસમાં શું થાય? આપણે અત્યારે હેલ્થ કેર ચેકઅપનો કેમ્પ શરૂ છે, ખાસ બધા લાભ લેજો મહેરબાની કરીને. એનું કારણ છે કે હેલ્થ ચેકઅપનો પ્રભાવ શું હોય છે, તો તમારા શરીરમાં ચાલતી ગંભીર સમસ્યાઓને એ હેલ્થ ચેકઅપ બહાર લાવે છે. હમણાં જ એક પેશન્ટનું લગભગ 350 જેવું શુગર હતું, એમને કોઈ જ સમસ્યા નહોતી, બીપી પણ 160 ની ઉપર હતું. મને ઘણા પેશન્ટો પ્રશ્ન પૂછે છે કે સાહેબ ઘણી વખત આટલું અત્યારે ચેકઅપ કેમ્પ, આજે અમારો 26મો કેમ્પ છે,
તમારા જે કોઈ સોસાયટીમાં તમે રહેતા હોય એ સોસાયટીમાં તમે યાદ કરો, સોસાયટી જ્યારથી બની ત્યારથી અથવા તમે રહેવા ગયા ત્યારથી કોઈ એમડી અથવા એમએસ લેવલનો ડોક્ટર તમારા સોસાયટીમાં આવીને કેમ કર્યો છે? નહીં કરે. કેમ નહીં કરે? તમને પોતાને તમારા સ્વાસ્થ્યની પડી નથી તો ડોક્ટરને શું કામ પડી હોય? સાચી વાત છે ને? આમાંથી કેટલા જણા નિયમિત રૂપથી બોડી ચેકઅપ કરાવતા હશે? જ્યાં પોતાના જાણીતા ઓળખીતા ડોક્ટર હોય, જાણીતી ઓળખીતી હોસ્પિટલ હોય. નહીં, આપણને કોઈ પડી જ નથી. હા, આપણે ગાડીની સર્વિસ કરાવવા માટે સજાગ હોઈશું. વર્ષમાં 1 કે 2 વખત આપણે ગાડીની સર્વિસ કરાવીશું. ગાડી જેટલું મહત્વ પણ આપણે આપણા શરીરને આપતા નથી, એટલે આપણે રોગ એટલા બધા આવે છે. અને જ્યારે અતિ પ્રોબ્લેમ થઈ જાય ત્યારે પછી ફોન આવે કે સાહેબ હવે અમે ફલાણી હોસ્પિટલમાં એડમિટ છીએ, ડોક્ટર કહે છે કે સ્પ્રિંગ બેસાડવી પડશે. ત્યારે ઘણું બધું લેટ થઈ ગયું હોય છે. ત્યારે ફોન દ્વારા જે બીજો ડોક્ટર તમે ફોન કર્યો છે જાણી નથી શકવાનો કે ખરેખર ત્યાં શું કાર્ય ચાલે છે. પણ મારે એક પ્રશ્ન પૂછવો છે, તમારે એમરજન્સીમાં હોસ્પિટલમાં જવાની જરૂર પડે જ શું કામે? એના માટે આપણે પોતે જવાબદાર છીએ. એના માટે આપણે અને આપણા પરિવારના સભ્યો જવાબદાર છે. આપણે આખી જિંદગી કમાણી કરીને જે પૈસા ભેગા કરીએ છીએ ને, એ પૈસા જ્યારે આપણે વાપરવાનો સમય આવે છે, વાપરવાની ઉંમર આવે ને, ત્યારે એ પૈસા દવાખાનામાં નાખવા પડે છે. હું ડોક્ટર છું છતાં એ જ કહું છું. તમે ધ્યાન નહીં રાખો તો તમારે હસતા હસતા ડોક્ટરને પૈસા લાખો રૂપિયા આપવા પડશે. આજની મોંઘવારીના સમયમાં બધું જ મોંઘું થતું રહેશે. તો જો તમે જાગૃત થશો તો એના માટે કરવું શું? તમને પ્રશ્ન છે કે સાહેબ હવા પાણી ખોરાક તમે બદલી નથી શકવાના? કઈ વાંધો નથી. તમારા હાથમાં એટલું છે કે તમે નાના મોટા વ્યસન દૂર કરી શકો. ખાણીપીણી બહારની જે છે, આજે શનિ રવિ કોઈને ઘરે નથી બનાવવું તો ખાણીપીણીમાં થોડી જે ધ્યાન રાખવાનું છે રાખી શકો. અને સમયાંતરે વર્ષે 2 વર્ષે 3 વર્ષે જેવી સગવડ એ પ્રમાણે તમારા શરીરનું ચેકઅપ કરાવી શકો. અને અવશ્ય કરવું જોઈએ. શા માટે ચેકઅપ કરવું જોઈએ? તો હેલ્થ ચેકઅપ થી તમારી જે ગંભીર સમસ્યાઓ છે, આજે આપણે હેલ્થ ચેકઅપ નું કઈ રીતે પમ્પિંગ કરવું તો જ કરી શકશે. 90% લોકોને કઈ રીતે પમ્પિંગ કરવું ખબર જ નથી હોતી. હૃદય ભલે ડાબી બાજુ હોય પણ અમે પમ્પિંગ વચ્ચે કરતા હોય છે. એનું સાયન્સ છે એની પાછળ, પણ હું બહુ ડીપમાં નહીં જાય, સરળતાથી તમને સમજાવી દઈશ. તો એના સ્ટેપ્સ છે, સ્ટેપ બાય સ્ટેપ જોઈશ. પહેલું સ્ટેપ, તમે કોઈ બી વ્યક્તિ નીચે પડેલો જુએ એટલે પહેલા એને ખભા પર જીતેશભાઈ છે, જીતેશભાઈ અને અંકિત અહીંયા હેલ્પર તરીકે છે. ત્યારે બી કોઈ મળે તો આપણે એને પહેલા ખભા પર 2 થી 3 વખત મારવાનું અને પૂછવાનું ઓકે, આર યુ ઓકે? એ સવાલ એટલે પૂછવાનું છે કે કોઈ બેભાન થઈ ગયેલું હશે તો તરત જાગી જશે. જો બેભાન નથી અને મૃત્યુ થઈ ગયું કે પમ્પિંગ બંધ થઈ ગયું છે તો જવાબ આપશે નહીં. જેવું જવાબ થયું એટલે આજુબાજુમાં સેફટી છે કે નહીં તે જોવાનું. સેફટી શેના માટે? જેમ કે કાલે પેલો આગ જેવો બનાવ બન્યો, હવે જે આગમાં છે એને તમે ત્યાં આપવા જશો તમે જ બળી જશો. રસ્તા પર છો તો ત્યાં તમે થઈ જશો, તો પહેલા એને સાઈડમાં લઈ લો. સેફટી. પછી તમારે 108 માં કોલ કરવાનો, અથવા તો તમારી જોડે કોઈ છે તો એને કહી દેવાનું 108 માં ફોન કરી દે. એ એટલા માટે જરૂરી છે કે કોઈ એટલા નથી કે જે પેલો તમે બધું પમ્પિંગ કરશો જીવી જશે. ઇવન ડોક્ટરોને અમે જે ટ્રેનિંગ આપે છે મેડિકલ સ્ટુડન્ટ્સને, એને બી એવું જ કહીએ 108 ને તો બોલાવી, કેમ કે તમે હોસ્પિટલમાં નથી, બહાર છો. એટલે જ્યારે તમે પમ્પિંગ કરો એટલે હૃદયનું કામ તમે બહારથી કરો છો, તો ત્યાં સુધીમાં 108 આવી જાય. 108 આવે, તમારું જે કામ કરો છો તો એને બચવાની સંભાવના 70% વધી જાય. આખા વર્લ્ડના રિસર્ચ કરેલું છે કે જેને આ પમ્પિંગ કરે છે ઘરે અથવા તો રસ્તા પર કે બહાર, હોસ્પિટલની બહાર, આ પમ્પિંગથી 70% લોકો બચી ગયા છે. તો 108 ને ફોન કરશો તો 10 મિનિટમાં 108 આવશે. ત્યાં સુધી તમારે એક જ વસ્તુ કરવાનું છે, એનું હૃદય સ્ટાર્ટ ધબકતું કરવાનું. ધબકતું ના થાય તો કંઈ નહીં, તમે જે પમ્પિંગ કરશો તેમાંથી મગજને બ્લડ પૂરું પડશે, પ્લસ તમે શ્વાસ આપો છો એટલે શ્વાસ. પહેલું તમે અમેરિકા, યુએસએ, યુકે, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, તમે ક્યાંય પણ જોયું હશે કે બેઝિક, અને BLS કહેવાય અમારી ભાષામાં, બેઝિક લાઈફ સપોર્ટ, જે આપણા પોલીસ કર્મીઓને બી નહોતું ખબર, એ લોકોને આખા ગુજરાત લેવલે અમે ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિશિયન સ્ટાર્ટ કર્યું. પછી ગવર્મેન્ટે બી, તમને ખબર હોય તો 6 મહિના પહેલા બધા પોલીસ સ્ટાફને ટ્રેનિંગ અપાવી છે. પ્લસ અમે સુરત પીડિયાટ્રિક એસોસિએશન બધી સ્કૂલોમાં 10મા ધોરણથી ઉપરના બધા સ્ટાન્ડર્ડમાં જઈ બાળકોને ટ્રેનિંગ આપીએ છીએ. અને 7th સ્ટાન્ડર્ડમાં જે બાળક હશે CBSE કોર્સમાં બેઝિક લાઈફ સપોર્ટનો કોર્સ પણ હવે આવે છે. કેમ કે અમે જ્યારે હેલ્થ ઓથોરિટી જોડે જ્યારે અમારી એસોસિએશનની વાત થતી હોય છે ત્યારે અમે બધા સુઝાવ આપતા હોઈએ છીએ.
તો 7 થી 8મા ધોરણમાં બેઝિક લાઈફ સપોર્ટનો કોર્સ જે થિયરી આવે છે તે જે અમે 11-12માં પ્રેક્ટિકલ બી બધાને અમારું એસોસિએશન કરાવતું હોય છે. પ્લસ હવે અમે જનજાગૃતિ માટે વિવિધ એસોસિએશન થ્રુ બધી આ રીતે કોઈ બી ફંક્શન હોય છે ત્યાં બધાને આપણે જાણકારી આપીએ છીએ. જે ફોરેનમાં બધાને સ્કૂલ કોલેજમાં નોલેજ હોય છે, બધાને આવડતું હોય છે, પણ આપણે અહીંયા કોઈને ખ્યાલ નથી હોતો. બરાબર છે. જ્યારે કોઈને બી કશું પણ થાય તો સાયન્સર હોસ્પિટલ પહોંચી ગયા તો કોઈકની જિંદગી બચી શકે. અને હકીકતમાં એવું થયેલું છે કે એક 15 વર્ષના છોકરાએ એક્સિડન્ટ થયું, એક છોકરાને પમ્પિંગ કર્યું, પમ્પિંગ ચાલુ રાખ્યું, હોસ્પિટલ પહોંચી ગયો અને જીવી પણ ગયા છે. પછી રિસ્પોન્સ નથી એટલે 108ને ફોન કરવાનો. 108ને ફોન કરશે ત્યાં સુધીમાં તમારે 2 વસ્તુ ચેક કરવાની, શ્વાસ અને ધબકારા. બરાબર. હવે ધબકારા કઈ રીતે ચેક કરવાના? તો બધાએ પોતાની 3 આંગળી લેવાની, અહીંયા ગળા પર મૂકો એટલે એક હાડકું આવશે. ચેક કરો તો જ ખબર પડશે, નહીં તો નહીં ખબર પડે. મળ્યું હાડકું? હવે એની બાજુમાં જશો એટલે ખાડો આવશે. આવ્યો ખાડો? છે કે નથી? એમાં ધક થાય છે. હવે મળ્યા બધાને ધબકારા? એ સૌથી મોટી નસ હોય છે. કોઈ બી વખત હૃદય બંધ પડી જાય ત્યારે જ બંધ થાય, બાકી એ ચાલુ હોય. ગમે એટલો બેભાન થઈ ગયો છે તડકામાં, પણ હૃદય ચાલુ હશે ને તો બી એ તમને ખબર પડશે. બરાબર. ધબકારા આવે છે એટલે બરાબર છે. હવે તમારે જોડે શ્વાસ જોવાનો, તો આ રીતે જોવાનું. જ્યારે શ્વાસ જોવાનો હોય ત્યારે તમારું કાન અહીંયા નાક પાસે રાખવાનું અને શ્વાસ સાંભળવાનો. અહીંથી છાતી ફૂલે છે કે નહીં જોવાનું. અને બંને વસ્તુ, ધબકારા જોવાના પ્લસ શ્વાસ. શું થશે? છાતી ફૂલશે, કાનથી સંભળાશે. બરાબર. અને ધબકારા. 3 વસ્તુ જોવાની, એક સાથે 3 કાર્ય કરવાના. એની જોડે કેટલો સમય લેવાનો? 10 સેકન્ડ. 10 સેકન્ડમાં ખબર ના પડી એટલે સમજવાનું કે નથી. પછી શોધવાની બેસવાનું છે કે નહીં. અત્યારે બધાને મળી ગયું? એકદમ ઈઝી. વચ્ચે લેવાનું. બરાબર. એને સાઈડમાં ખાડામાં રાખો, દબાવો થોડું. એક જ બાજુ, એક સાથે 2 બાજુ નહીં દબાવતા, નહીં તો બ્લડ પાછું પહોંચતું બંધ થઈ જાય. બરાબર. આવે છે? કોઈને ના આવતું એવું? આંગળી ઊંચી કરો, આંગળી ઊંચી કરાવો. કેટલા ને આવ્યું? બરાબર છે. આનો મતલબ કે ધબકારા બી નથી અને શ્વાસ પણ નથી, એટલે તમારે તરત એને પમ્પિંગ કરવાનું અને શ્વાસ પૂરો પાડવાનો. એમાં અમે CAB કરીએ. બરાબર. એના પણ સ્ટેપમાં ધ્યાન રાખવાનું. જ્યારે બી આ કરીએ, કોઈ બી વ્યક્તિમાં આ 2 નિપ્પલની લાઈન એની વચ્ચે અને થોડું નીચે જે હડકાનો ભાગ છે જાડો, અમે સ્ટર્નમ કહીએ, એમાં સ્ટર્નમના નીચેના ભાગ પર આપવાનું છે પૈસા. ડાબી બાજુ નથી આપવાનું, કેમ કે હૃદય થોડું એ હાડકું છે એની નીચે પણ આવે અને સાઈડમાં પણ આવે. જે લોકો એવી ભૂલ કરે કે અમે પાછળ પર આપીએ છીએ ડાબી બાજુ, એકચ્યુઅલી એમાં કમ્પ્રેશન થતું જ નથી, ઉલટાનું હાડકી ભાંગી જાય છે અને જે કામ થવું જોઈએ ના થાય. એટલે આ નિપ્પલના ભાગમાં વચ્ચે જે હાડકું છે એમાં થોડું નીચે ધરો. બરાબર. ત્યાં કમ્પ્રેશન કરવાનું. કઈ રીતે કરવાનું છે? હાથ સીધો રાખવાનો, બીજો હાથથી લોક કરવાનો અને આ જે હથેળીનો ભાગ છે એ આની પર મૂકવાનો. બીજી વસ્તુ, જ્યારે બી આપો, અત્યારે તમને બતાવવા અહીંયા રાખ્યું છે, હમણાં હું જેમને ડેમો માટે બોલાવીશ એમને નીચે બેસવાનું. જે લેવલ છે એની લેવલ પર જ રહેવાનું. તમે મૂવીમાં જોયું હશે, જે પમ્પિંગ કરે તેની બાજુમાં જ ઉભા હશે. એ લેવલ પર આપણે રહેવાનું, તો જ આપણું પ્રેશર આવશે. આ રીતે રાખવાનું. રિસ્ટ, કાંડું, એલ્બો અને શોલ્ડર, આ 3 એક જ લાઈનમાં હોવા જોઈએ અને અહીંથી દબાણ આપવાનું. લોક કર્યો. આ રીતે 30 વખત કમ્પ્રેશન આપવાના. 1 2 કેટલી વખત? 30 વખત. આ બી જરૂરી છે. તમે ઓછા આપશો તો શું થશે? તમારું હૃદય પમ્પિંગ કરે, પછી પાછું ઢીલું થાય. કેમ? જ્યારે પંપ કરે ત્યારે એનું બ્લડ આગળ જાય અને ખાલી થઈ ગયું. અને જ્યારે તમને પમ્પિંગ નથી થતું ત્યારે શું થાય છે? પાછું એમાં બ્લડ ભરાય છે. એટલે કન્ટિન્યુ કરવાનું. પ્લસ 30 વખત કરશો ને ત્યારે બ્લડ એનું મગજમાં પહોંચશે. અડધેથી કરશો ને તો અડધે જ પહોંચ્યું હશે, એટલે એનો કોઈ મતલબ નથી. એટલે 30 વખત પમ્પિંગ. કેટલું કરવાનું? 1.5 ઇંચ પ્રેશર જવું જોઈએ. 1.5 ઇંચ છાતી નીચે જવી જોઈએ. આમ નહીં ચાલે. દેખાય છે? 1.5 ઇંચ જેટલું કમ્પ્રેશન થવું જોઈએ, પ્લસ હાથ ઉપર આવવો જોઈએ. દબાવેલું રાખશો તો પમ્પિંગ બરોબર
થશે ખરું, પણ જે હૃદયમાંથી જે લોહી ગયું છે પાછું એમાં ભરાશે નહીં. બરાબર? આ રીતે બીજું, આ રીતે જમ્પિંગ નથી કરવાનું. જમ્પિંગ કરશો તો પણ બરાબર થશે નહીં. મસાજ નથી કરવાની. નીચે કરો ના, ડોકે અડાડો તમારી દાઢી. શ્વાસ લેવાય છે? કોઈને નહીં લેવાય. આટલું હશે તો જ લેવાશે. બરાબર? એટલે આટલું કરશો એટલે જે બેભાન વ્યક્તિ છે તેની નળી ખુલશે. આમ હશે પમ્પિંગ કરશો, અંદર જશે જ નહીં. બરાબર? પછી એનું નાક બંધ કર્યું અને નોર્મલ શ્વાસ લઈને 2 શ્વાસ આપવાના. પછી ફરી પાછું કમ્પ્રેશન 30 વખત 2 કમ્પ્રેશન. તમે એકલા હોય તો 30 2 લોકો હોય તો એક 30 વખત આ આપે, બીજો વ્યક્તિ બ્રેથ આપે, શ્વાસ આપે, અને 5 સાયકલ થાય એટલે ફરી જાય. કેમ કે આ બહુ થાકી જવાય એવું છે. તમે એક વખત આપશો થાકી જશો. હવે 2 લોકો અહીંથી આવે ને 2 લોકો અહીંથી આવે. આવો ભાઈ, આવો આવો. ચાલો એક્સપિરિયન્સ કરી લો. છે નથી તો 108 માં અમે ફોન કરી દીધો. ચાલો પછી ધબકારા અહીંયા વચ્ચે પેલા જોવાનું, પછી સાઈડમાં, અને જોડે શ્વાસ જોડે ચેક કરો. અહીંયા પેલી બાજુ જોવાનું, છાતી ફૂલે છે. બરાબર? 10 સેકન્ડ થી વધારે સમય નહીં લેવાનો. નથી તો હવે સીધું આપણે કમ્પ્રેશન ચાલુ કરી દેવાનું. પહેલા હાથને લોક કરવાનો, રેડી થવાનું, બસ ત્યાં રાખવાનું. હવે આ ઘૂંટણ નીચે એને, નહીં તો કમ્પ્રેશન નહીં આવશે. બરાબર? ચાલો રેડી? 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. હવે શ્વાસ આપવાનો. 1 મિનિટમાં 100 થી 120 વખત આપણે કમ્પ્રેશન કરવાનું છે, અને 18 થી 20 વખત એટલે 2 વખત જે પમ્પિંગ કરીએ છીએ એ 18 વખત શ્વાસ પૂરો પડશે. ત્યારે આપણે જે નોર્મલ પ્રક્રિયા છે એટલું થશે. બરાબર છે? આ એક જ થયું. આવું 5 વખત આ રીતે વચ્ચે લેવાનું અને સાઈડમાં લઈ જવાનું, અને એની જોડે જોડે વચ્ચેના વચ્ચેની સાઈડમાં, અને શ્વાસ લઈ શકે ને નીચે નમી અને સાંભળવાનું કામ છે. આ બાજુથી સાંભળવાનું અને પેલી બાજુ જોવાનું. જો ચલો સાંભળો પહેલા અહીંથી ધબકારાને સાંભળી લો. પેલા ધબકારા સાંભળો. હા બરાબર? નથી તો શું કરશો? તો હવે ચેસ્ટ કમ્પ્રેશન ક્યાં આપવાનું? અહીંયા વચ્ચે. હા, 2 હાથ લોક કરો પહેલા. લોક. હા, હવે એકદમ આખા લોક કરી દો, નહીં તો હાથ છૂટી જશે. અને હથેળીનો ભાગ અહીંયા આ બાજુ, હાથ સીધો. ઓકે, ત્યાં હિતેશભાઈ કરાવે છે. હવે એકદમ આગળ નમી જાવ, એકદમ ઉપર નમી જાવ, બસ. અને અહીંથી હાથ સીધા કરી દો અને કમ્પ્રેશન કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. હવે એને શ્વાસ આપવાનો. અહીંયા કપાળ પર હાથ, નાક બંધ કરવાનું, આનથી અને આનથી થોડું. હા, અને હવે 2 ફૂંક મારવાની, બસ. આવું ક્યાં સુધી ચાલુ રાખવાનું? જ્યાં સુધી એમ્બ્યુલન્સ ના આવે, અથવા તો જાગી ના લે. કેવું રહ્યું? બહુ ઈઝી. એકચ્યુઅલી આ તો મેડિટેશન પ્રેસ થાય છે. બ્રેનમાં પ્રેસ નહીં થાય એટલે ખ્યાલ નહીં આવે. એટલું પ્રેસ કરવું પડે તો જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર? હજુ કોઈને કર્યું 2 લોકો હજુ